શું સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ અસામાજિક તત્વો બેફામ બન્યા છે? ફતેપુરાના ઈટા ગામમાંથી સામે આવી તંત્રને શરમાવે તેવી ઘટના. ફતેપુરા તાલુકાના ઈટા ગામના ટેકરા ફળિયામાં રહેતા 25 થી 30 પરિવારો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે પેઢીઓ જૂનો અને સરકારી ચોપડે મંજૂર થયેલ મુખ્ય રસ્તો અસામાજિક તત્વો દ્વારા આડો કોટ એટલે કે દિવાલ ચણીને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે માસૂમ બાળકોને આંગણવાડી કે શાળાએ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અને આ એ જ રસ્તો છે જે આગળ સ્મશાન તરફ જાય છે, એટલે કે હવે ગામમાં કોઈના મરણ પ્રસંગે પણ જવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકનો આરોપ છે કે 1 મહિના પહેલા મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી. પોલીસ અને મામલતદારે આવીને સ્થળ પર તપાસ પણ કરી, પણ તંત્રની તપાસના માત્ર 2 જ દિવસમાં અસામાજિક તત્વોએ રસ્તાની વચ્ચે દિવાલ ચણી દીધી. શું આ વહીવટી તંત્રની મિલીભગત છે કે પછી લાચારી? ચોમાસું માથા પર છે. જો આ રસ્તો તાત્કાલિક ખુલ્લો નહીં કરાય ને તો ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બનશે. ગામ લોકોની એક જ માંગ છે કે આ ગેરકાયદેસર કોટ તોડી રસ્તો ખુલ્લો કરાય અને દાદાગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર કાગળ પર તપાસ દોડાવશે કે પછી ગ્રામજનોને ન્યાય અપાવશે.